નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, માગસર સુદ ત્રીજ રવિવાર, તારીખ 23/11/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:59 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:52. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. મિત્રો, મૂળને લોકો ખરાબ નક્ષત્ર સમજે છે, પણ આજે જે દિવસ છે ધન રાશિ અને મૂળનું નક્ષત્ર, આજનો દિવસ ખરેખર શુભ છે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય સમયે કરેલું યોગ્ય પરાક્રમ જીવનમાં સફળતા અપાવે છે નામનાની સાથે. તો આજે જેમનો જન્મદિવસ છે એ લોકોએ પોતાના જીવનમાં આવા પ્રસંગોને સમયસર ઉપયોગમાં લેવા જોઈએ. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજનું જન્મેલું બાળક ખરેખર પરાક્રમી હશે. મિત્રો, આજનો દિવસ જે છે ને આજના દિવસે જે નક્ષત્ર અને રાશિનો મેળ છે ને એ રાજા વિક્રમાદિત્યની રાશિમાં હતા. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં પહેલું ભણતર કોને કહેવાય? માણસ ડિગ્રી તો લઈ લે, પણ જો એને બોલતા ન આવડતું હોય તો, એ માણસમાં સભ્યતાથી બોલવાની કળા ન હોય ને તો એ ભણતર કામનું નથી. તો માણસના જીવનમાં સૌથી પહેલું ભણતર સભ્યતાથી બોલવું. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, પથરી હોય, નાની નાની પથરી હોય ને ઓગળતી ના હોય તો લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવવાનું, ઓગાળી અને ઊભા પીવું. જો આ વસ્તુ અમને ઊભા પીવો છો તો ધીરે ધીરે પથરી ઓગળીને નીકળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ સરસ કહું છું. દરેક માનવીએ પોતાના જીવનમાં આને જોડવો જોઈએ. સામેના વ્યક્તિને વિસામો આપવાની કોશિશ કરજો. તમે જુઓ કે કોઈ વ્યક્તિ નિરંતર કામ કરતો જાય છે તો એના કામમાં થોડોક હાથ બટાવજો ને એને કહેજો કે તું 5 મિનિટ બેસ. કોઈકને આપેલો વિસામો આપણા માટે બહુ મહત્ત્વનો સાબિત થાય છે. તો આ બાબત હંમેશા દરેક માનવીએ ધ્યાનમાં રાખવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા આજે જો વાણી પર સંયમ રાખવામાં સફળ થયા તો આજનો દિવસ તમારા માટે એક ઉત્તમ દિવસ સાબિત થઈ શકે. આજે તમારી કરેલી મહેનતનું જે ફળ મળવાનું ને તે વધીને મળે. આજે કારણ વગરની ચિંતાઓ નહીં કરતા, અને અત્યારે જે શિયાળો ચાલે છે, મોસમનો માર છે, એનાથી બચીને રહેજો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કાર્યમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે આર્થિક ક્ષેત્રમાં કંઈક નવા પ્રાણ પુરાય એવો અનુભવ થાય. આજે પરિવાર તરફથી પણ તમને સાનુકૂળ તક આપવામાં આવે જેનો લાભ તમે લઈ શકશો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ પોતાનું આરોગ્ય સાચવવું જરૂરી છે. આજે જો વ્યવહારમાં કુશળતા જાળવી રાખશો તો ધારેલા પરિણામ પ્રાપ્ત કરી શકશો. આજે કોઈ પણ કામને પૂર્ણ કરવા માટે થોડીક ધીરજ રાખીને ચાલશો તો આજના દરેક અઘરા કામ પણ પૂરા કરી શકાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે બચત વધતી દેખાય છે. આજે કોઈ જગ્યા પર રોકાણ કરો તો કાળજી રાખીને આગળ ચાલજો. આજે ક્યાંક ને ક્યાંક આપણી સાથે કંઈક છેતરપિંડી થવાની શક્યતાઓ પણ બનતી દેખાય છે. આજે મનમાં અસંતોષની ભાવના ઊભી થાય અને વધુ પડતી ભાવુકતાથી દૂર રહેવું હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે આ તક ઝડપી લેશો ને તો તમારા જીવનના અઘરા પ્રશ્નનો જવાબ તમે સહેલી રીતે મેળવી શકશો. આજે રાખેલી ધીરજનું ફળ મીઠું મળે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કોઈ નવું કામ થઈ શકે છે. નવા કાર્યનું આયોજન તમે કરી શકો છો.
પણ આજે છે ને તમારે તમારા પારિવારિક કામોમાં જીવ મોટો રાખીને ચાલવું પડશે. કંઈક જતું કરવાની ભાવના સાથે આજના દિવસની શરૂઆત કરશો તો ચોક્કસ ફાયદો રહેશે અને કુટુંબનો સાથ સમય પર મળી જશે. આજનો શુભ રંગ આછો લાલ. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે જે જૂના પ્રશ્નનો હલ આવતો દેખાય છે. આજના કરેલા પ્રયત્ન સફળતા અપાવી જાય. આજે છે ને ક્રોધને દૂર રાખીને ચાલશો તો સાચા અને સારા નિર્ણય લઈ શકશો. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે દિવસ સારો. આજે તમે પહેલેથી આયોજિત કરેલા કામોને સમયસર આગળ વધારી શકશો અને એમાંથી સારું પરિણામ લઈ શકશો. આજે કોઈ નાનકડી સમસ્યા હશે તો મિત્રોની સહાય તમને મળતી દેખાય છે, જેનાથી આજના અઘરા કામોને આપણે પૂરા કરી શકશું. આજે પારિવારિક પ્રશ્નોનું સમાધાન જે ઘણા દિવસથી આવતું નહોતું એ સમાધાન આજે આવી જાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે મોસાળ પક્ષથી અથવા સાસરા પક્ષથી કોઈ સારા સમાચાર આવે અને સારો ધનલાભ મળી જાય. આજે મિત્રો કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાનો નથી, કોઈ પણ કામ ઉતાવળમાં કરવાનું નથી. આજે રાખેલી ધીરજ આપના માટે હિતાવહ સાબિત થાય. આજે ભાઈઓમાં મનભેદ દૂર રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં સાવધાની રાખવાની જરૂરિયાત દેખાય છે. આજે વ્યાપારમાં લાભ મળે પણ આજનો લાભ પેલા મૃગજળ જેવો સાબિત ન થાય એની ખાસ કાળજી રાખજો, નહીં તો સાંજના સમયે પસ્તાવાનો વારો આવે. આજે ભૂલાઈ ગયેલા વિસરાયેલા સંબંધો ફરી પાછા તાજા થતા દેખાય છે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. બચત વધારવાના પ્રયત્ન કરવાના છે. આજે આર્થિક બાબતમાં કોઈ નવી તક તમારી સામે આવતી દેખાય છે, એને ઝડપવામાં વિલંબ કરવો નહીં. આજે વ્યવહારિક પ્રશ્નનું સમયસર કરેલું નિરાકરણ તમને ફાયદો અપાવે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય છે. આજે સંબંધો અંગે કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો એમાં તમને તકલીફ પડતી દેખાય છે. આજે સામાજિક કામોમાં થોડો સમય પસાર કરજો તો ભવિષ્યમાં ઉપયોગી સાબિત થશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.